દેશ જો સ્ટાર્ટિંગ થી થયું ને ત્યારે આપણે સેક્યુલર કન્ટ્રી હતા. મારો જવાબ કમ્પ્લીટ થઈ જવા દેજો. મારો જવાબ કમ્પ્લીટ થઈ જવા દેજો. એ ઇન્દિરા ગાંધીએ સેક્યુલર શબ્દ અને સમાજવાદ પેલા મારો જવાબ સાંભળી લ્યો. તમારે જ બોલવું હોય તો તમે બોલો, તો હું ન કઈ બોલું. ખાલી ઘૂંઘટો કામ બોલો છો, બુરખોય બોલો. હા, મૂર્ખાની એ પણ વાત છે, પણ તો તમારા હિસાબે બંધારણ બન્યું નથી. તમારા હિસાબે બંધારણ બન્યું નથી. બીજી વાત, અમુક લોકો જે અમારી સાથે નતા રહી શકતા, તો એ લોકોને અમે અલગ દેશ આપેલા જ હતા. બે આખા દેશ, બાંગ્લાદેશ અને પાકિસ્તાન એટલા માટે જ આપેલું છે જ્યાં તેમને પોતાના ધર્મ પ્રમાણે રહેવા માંગતા હતા એ લોકો. તો પછી ટોટલી વેસ્ટર્ન કલ્ચરમાં જતા રહ્યો. અને જો તમારે કસ્ટમ્સ પ્રમાણે રહેવું છે આપણા જૂના, તો પછી તમે લિવિંગને નાબૂદ કરી નાખો. તમે વચ્ચે પગ શું કામ રાખો છો? પ્રશ્ન જ ત્યાં આવે. તમારા જવાબ સાંભળવા માટે હું જોઈન નથી થઈ. તમારા જવાબ સાંભળવા માટે એટલી અમારે ચિંતા કરવી પડે જેટલી અમે પેલી લઘુમતીની આટલા બે દેશ આપ્યા પછી કરીએ છીએ, તો અમારે આદિવાસી સમાજની લાવવાની હું ભણેલી છું. મારી માએ મને ભણાવેલી છે, મારા બાપે મને ભણાવેલી છે, ત્યારે હું અવાજ ઉપાડી શકું છું ને. એક રામ રામ દોસ્તો. યુસીસી એટલે યુનિફોર્મ સિવિલ કોડ, જે વિધાનસભામાં, ગુજરાત વિધાનસભામાં ડ્રાફ્ટમાં આવી ગયું છે અને એની ઉપર ચર્ચા વગેરે થવાનું બાકી છે. એટલે આખું માળખું ફાઇનલી જ્યારે પાસ થાય પછી જ ખબર પડશે. પણ શું હોઈ શકે છે, કારણ કે ઉત્તરાખંડમાં આવું એક બિલ પાસ થઈ ગયું છે અને કેન્દ્ર સરકારે પણ પાસ કર્યું છે. હવે પોતપોતાની રીતે જે પણ રાજ્ય સરકારો ચાહે એ લોકો હવે પાસ કરી અને એ પોતાના રાજ્યમાં આ બિલ પસાર કરી દેશે અને એ આપણી ઉપર લાગુ થઈ જશે. તો આપણી સાથે અત્યારે છે એડવોકેટ ભૂમિકા પટેલ, અને એમની પાસે જ જાણીએ કે યુનિફોર્મ સિવિલ કોડ આ શું છે. તો શું છે ભૂમિકા પટેલ આ યુનિફોર્મ સિવિલ કોડ? હવે પેલા તો ઘણા લોકોને નહીં ખબર હોય યુનિફોર્મ સિવિલ કોડ એટલે શું, એ હું કહી દઉં. આપણે કેમ ક્રિમિનલ લોઝ છે અને સિવિલ લોઝ બે અલગ અલગ છે. ક્રિમિનલ લોઝ ની અંદર એવા કે તમે કોઈ સમાજમાં કોઈ ગુનો કરો અને એની તમને પનિશમેન્ટ મળે, તો એ તમને ધર્મ નિરપેક્ષ હોય, જાતિ નિરપેક્ષ હોય. દાખલા તરીકે કોઈ મુસલમાન મર્ડર કરે તો પણ એને એટલી જ સજા હોય, કોઈ હિન્દુ મર્ડર કરે તો પણ એને એટલી જ સજા હોય. એટલે એ સમાજ વિરુદ્ધના ગુનાઓ થયા. પરંતુ જ્યારે પર્સનલ રાઇટ્સ ની વાત આવે, જેમ કે મેરેજ ની વાત આવે અથવા તો વારસાઈ હકોની વાત આવે, તો આ બધા હક એ કેનાથી નક્કી થાય? તો એના માટે આપણી પાસે હિન્દુ માટે અલગ લોસ છે. હિન્દુ માટે હિન્દુ મેરેજ એક્ટ છે, મુસલમાન માટે શરીયત લો છે. એવી રીતે અલગ અલગ કાયદાઓ છે. દાખલા તરીકે આપણા જે હિન્દુ છે એને મેક્સિમમ એક જ મેરેજ કરી શકે, એક થી વધારે મેરેજ ન કરી શકે. જ્યારે મુસલમાનની અંદર 4 મેરેજ, એની ભલે શરતો છે પરંતુ એ 4 સુધી મેરેજ કરી શકે છે. સેમ એવી રીતે પારસી માટે, શીખ માટે, બધા માટે અલગ અલગ કાયદાઓ છે. અને એ કાયદાઓ માત્ર કેટલા પૂરતા છે કે ભાઈ મેરેજના હક હોય કે છૂટાછેડાના જે ગ્રાઉન્ડ્સ હોય, અને સાથે સાથે જે આપણે વારસાઈ હકો કે પ્રોપર્ટી એના ફાધર પાસેથી કોને મળશે, ડોટરને મળશે, સનને મળશે, બધાને મળશે, તો એનો કેટલો કેટલો હિસ્સો રહેશે. આ બધા સિવિલ જે ફેમિલી લોઝ છે, જે બધા એ બધા લોઝ આપણા ધર્મ વાઇઝ અલગ અલગ છે, ધર્મને આધારિત છે. પછી જયારે હિન્દુ ધર્મ છે તેની અંદર આદિવાસીને અલગ જે અમુક એક્સેપ્શન આપવામાં આવ્યા છે કે એ લોકોના પોતાના અલગ લોઝ છે. તો હવે યુનિફોર્મ સિવિલ કોડ થી એવું કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે મેરેજ હોય, છૂટાછેડા હોય કે એ રીતના કોઈ પણ જે વારસાઈ હકો છે એ બધા રિલિજિયન માટે સેમ હોય, એના માટે યુનિફોર્મ સિવિલ કોડ લાવવામાં આવેલું છે. જ્યારે આપણું ભારતીય બંધારણ બન્યું ત્યારે એની કલમ છે 44, એની અંદર જે માર્ગદર્શક સિદ્ધાંતો હોય છે, ડીપીએસપી કહેવાય છે, કે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી, કે સ્ટેટની શું પોલિસી હોવી જોઈએ અને દેશ માટે શું કામ કરવું જોઈએ. એમાં એક યુસીસી આવતું હતું કે ત્યારે જ એ જ સમયમાં જયારે આપણને આઝાદી મળી, જયારે આપણે આઝાદી વખતે ત્યારે જ આપણા બંધારણમાં એવું કહેવાય ગયું હતું કે સ્ટેટે એવી ટ્રાય કરવી કે જલ્દીથી જલ્દી યુનિફોર્મ સિવિલ કોડ આપણા દેશની અંદર લઈને આવે, જેને કારણે જે આપણી વચ્ચે જે ભેદભાવ છે, જે મેરેજમાં કહી શકો, છૂટાછેડામાં કહી શકો કે દરેક જગ્યાએ છે, એ બધા એક સમાન રીતે આવી શકે. એટલે યુનિફોર્મ સિવિલ કોડ આવશે તો શું થશે? તો કે બધાનું ત્યાં જે હિન્દુ મેરેજ રજીસ્ટ્રેશન અલગ રીતે થાય છે, મુસ્લિમ મેરેજનું અલગ રીતે થાય છે, એ બધું સેમ થઈ જશે, એક જ પરવ્યુમાં આવી જશે અને એ બધા માટે સેમ લો લાગુ પડશે. પછી એ વારસાઈ હક હોય, આપણા વારસોમાં બી, આપણે હિન્દુમાં બી એવું હતું કે જે વડીલો પાર્જિત જમીન આવતી તો 3 પેઢી સુધીની જે હોય તો એમાં એના ફાધરને પ્રોપર્ટીમાં હિસ્સો આપવો હોય કે ના આપવો, ઓટોમેટિક જે બાય બોર્ન એની અંદર તમને હિસ્સો મળી જતો હતો. એ પણ વસ્તુ આનાથી જશે કે ભાઈ જેના નામે મિલકત એકવાર થઈ ગઈ, તે વડીલો પાર્જિત હોય તો પણ પછી એને એના છોકરાને આગળ આપી કે કેમ, એનો પોતાનો પર્સનલ રાઈટ થઈ જશે. એવા બધા ફેરફાર યુનિફોર્મ સિવિલ કોડથી લાવવામાં આવી રહ્યા. ઓકે, તો મતલબ આમાં વધારે ઇન્ટરેસ્ટ છે મારો કે વારસાઈમાં જે અત્યાર સુધી એની બાય બર્થ મળી જતો હતો,
એ કદાચ હવે એના બાપા ઈચ્છે કે નથી આપવો તો ના મળે એમ. હા, ના પાડી શકે. અચ્છા, તો એ ભલે વડીલો ઉપાર્જિત હોય, એમાં મારો હક હોય છતાં વડીલ- હા, એટલે હજુ બિલમાં આ રીતની વાત છે, આની અંદર ઓકે, ચર્ચાઓ ઓકે. થશે, આમાં પછી જો- સુધારાને પાત્ર છે. આમાં જો 4 લગ્ન ને એ બધું તો હિન્દુઓમાં હતું જ નહીં. મતલબ આઝાદી વખતથી જ આપણી ઉપર તો એ બધું થોપી જ દેવામાં આવ્યું. બાકી પહેલા હિન્દુઓ પણ કરતા કે 2 લગ્ન 3 લગ્ન જે પણ મતલબ કરતા, પણ સંવિધાન અંગ્રેજોનું આવ્યું એમાં તો એ આપણને તો ઓલરેડી યુનિફોર્મ સિવિલ કોડ આપણી ઉપર તો લાગુ થઈ જ ગયું હતું. અને જે લોકો શરીયત પ્રમાણે રહેવું હોય એના માટે તો અલગ 2 દેશ આપી દીધેલા હતા આપણે. એટલે હવે એને અહીંયા શરીયત પ્રમાણે જીવવું એના કરતાં એના અલગ દેશો આપેલા છે, ત્યાં જીવે શાંતિથી, એના માટે તો એમને 2 દેશ આપેલા હતા. એટલે એ લોકો માટે પણ હવે એક નહીં, ખોટી હું કોઈ એવા હું ધર્મ જાતિમાં નથી તમે ના કહેતા હોય પણ આ તો મારો મંતવ્ય છે. હા, પણ હું તમારા મંતવ્યને ખંડિત કરું ને 2 મિનિટ કહું. આપણું છે ને દેશ જો સ્ટાર્ટિંગ થી થયું ને ત્યારે આપણે સેક્યુલર કન્ટ્રી નહીં, હતા. નહીં, નહીં, કોઈ નહોતું. એક મારો મિનિટ, જવાબ ખોટી વાત કમ્પ્લીટ થઈ જવા એક દેજો. મિનિટ, એક મારો મિનિટ. જવાબ Secular કમ્પ્લીટ થઈ જવા country દો. નહોતા. એ ઇન્દિરા ગાંધીએ સેક્યુલર કોઈ- શબ્દ અને સમાજવાદ જો ઇન્દિરા ગાંધીએ નાખ્યું. સમજો ઈ જ સમજાવું છું. ગાંધીએ સેક્યુલર નાખ્યું. શબ્દ મારી વાત હતો જ નહીં, સાંભળો. હતો જ નહીં. અને સેક્યુલર ભાગલા પડ્યા. એક મિનિટ મારો જવાબ સાંભળી લ્યો. પહેલા મારો જવાબ સાંભળી લ્યો. તમારે જ બોલવું હોય તો તમે બોલો, તો હું ન કઈ બોલું. જવાબ એમ છે કે સેક્યુલર શબ્દ ન હોવાને કારણે એના તમારે ટ્રેડ્સ જોવાના હોય. લીંબુ પાણીને તમે લીંબુ પાણી શબ્દ આપી દીધો એટલે તો જ લીંબુ પાણી કહેવાય એવું ન હોય. પાણીની અંદર આપણે એમ કે મેં પાણી લીધું ને એની અંદર લીંબુ નાખ્યું તો એ લીંબુ પાણી જ હતું, પણ નામ તમે પછીથી આપ્યું લીંબુ પાણી. એટલે સેમ એવી જ રીતે સેક્યુલર કન્ટ્રી હતું જ. શબ્દ સેક્યુલર એટલા માટે ઉમેરવામાં આવ્યો કારણ કે તોફાનો થયા, હિન્દુ મુસ્લિમ વચ્ચેના જે કઈ ઝઘડાઓ હતા એ વધ્યા, અને પછી પાછળથી સમાજવાદી અને સેક્યુલર શબ્દ નાખવામાં આવ્યો. જો આપણો દેશ સેક્યુલર ન હોત, સમજો સેક્યુલર ન હોત તો આર્ટિકલ 44 ની જરૂર જ ન પડત. આર્ટિકલ 44 માં એવું કહેતો જ નહીં કે તમારે યુનિફોર્મ સિવિલ કોડ લાવવાનો છે. જો સેક્યુલર ન હોત તો પછી આપણો જે રાષ્ટ્રીય ધર્મ છે હિન્દુ ઘોષિત કરી દેવામાં આવ્યો હોત. એટલે તમે ઈ વાત કરો છો સેક્યુલર શબ્દ પાછળથી ઉમેરવામાં આવ્યું. કન્ટ્રી તો પહેલાથી સેક્યુલર જ હતી, વિચારધારા પણ એ જ હતી. બધાને સમાન જે કોઈ પણ છે એને સમાન હક આપવામાં આવ્યા હતા. બીજી વસ્તુ, જ્યારે કોઈ પરિવર્તન આવે એ પછી તમે મુસ્લિમમાં ગણો, હિન્દુમાં ગણો કે ગમે જગ્યાએ ગણો, એ પરિવર્તન સ્ટેજીસમાં આવે. એટલે જ યુનિફોર્મ સિવિલ કોડ એ સમયે લાગુ નહોતો કરવામાં આવ્યો કે કોઈ એક સમુદાયની લાગણીઓ આહત ન થઈ જાય, કે એમને ડાયરેક્ટલી એવું ન લાગે. તમે અત્યારે કોઈ ગામડામાં જાઓ, કોઈ જગ્યાએ ઘૂંઘટ પ્રથા હોય અને તમે એક ઝાટકે એમ કહી દો કે કાલથી તમારે ઘૂંઘટ નથી કરવાની, તમને આટલો બધો દંડ, તો એની અંદર શું કહેવાય, એની અંદર વિરોધ આવે. એને તમારે તબક્કાવાર સમજાવવું પડે કે આ વસ્તુ શા માટે ખોટી છે, કારણ કે આની વચ્ચે લેગિંગ અસમાનતાઓ થાય, આને લીધે છોકરીઓ છે એને પડદામાં રહેવું પડે, તો એના વિકાસ ઉપર અસર થાય. એટલે કોઈ પણ પરિવર્તન હોય ને એ તબક્કા વાઇઝ આવે. ખાલી ઘૂંઘટો કામ બોલો છો, બુરખોય બોલો એ હા, મૂર્ખાની એ પણ વાત છે, પણ તમે સમજો હું બંનેની વાત કરું છું. હું કોઈ એક ઓલાથી વાત નથી કરતી. સેમ, અને હું કહું જ છું મુસ્લિમ કોમ્યુનિટીમાં આ પ્રોબ્લેમ્સ છે, જે ટ્રિપલ તલાક વાળું જેમ નાબૂદ થયું એવી રીતે જે મૂર્ખા એમથી પણ ખરાબ છે હલાલા જેવી વસ્તુ. હા, હલાલા છે. અને ઈ યુનિફોર્મ સિવિલ કોડમાં હું તો વેલકમ કરું છું યુનિફોર્મ સિવિલ કોડને. હું કોઈની વિરોધમાં નથી, પણ તમે જે આખી લાઈન પકડી હતી ને તમે અલગ લાઈન ઉપર જાઓ છો. એક મિનિટ, એ ખોટી વસ્તુ જો ના કરો. સમજો, આપણી જ્યારે પડ્યા મારી વાત સાંભળી લ્યો પૂરી. મારો જવાબ પૂરો નથી થયો. તમે જે શરિયત લો ઉપર લઈ ગયા ને, તો જ્યારે આપણે દેશ આઝાદ થયો ને ત્યારે આપણું સ્લોગન જ એ હતું કે ભાઈ યુનિટી ઇન ડાયવર્સિટી, વિવિધતામાં એકતા. અને હજી તમે જો સમાનતાની વાત કરતા હોય ને, તો આપ્યું ને એ મેં નહીં આપેલું. પણ તોય તમારા હિસાબે બંધારણ બન્યું નથી. તમારા હિસાબે બંધારણ બન્યું નથી. બીજી વાત, જો તમે એટલી બધી વાત કરતા હોય તો અત્યારનો જે યુનિફોર્મ સિવિલ કોડ છે ને એની અંદર 15% જે આદિવાસી જાતિ છે ને એને બાદ કરવામાં આવી છે. તો એના વિશે તમે બોલો કે આદિવાસીને શા માટે યુનિફોર્મ સિવિલ કોડમાંથી બાકાત રાખવામાં આવી? એની અંદર નાતા પ્રથા છે, જે મુસલમાનમાં છે એમ એનામાં છે. હું બેયને સમાન ખરાબ કહું છું. જો આમાં તમે છે ને જે રીતે પ્રશ્ન કરો છો ને, આમાં મારે જવાબ એવા દેવા પડશે ને કે કોઈ એક વ્યક્તિને એવું લાગે કે હું કોઈ એક વ્યક્તિ તરફ છું. તમે પ્રશ્ન જેવા ખોટા કરો છો, કારણ કે જ્યારે તમે એક પ્લેટફોર્મ ઉપર બેઠા હોય ને તો તમે ન્યુટ્રલ વાત કરવી જોઈએ. તમે પહેલાથી જ એક પક્ષ બનાવીને રાખો ને. ન્યુટ્રલ વાળા છે ને આખી દુનિયામાં ઘણા બધા છે. ન્યુટ્રલ વાળા ઘણા બધા છે દુનિયામાં. મારે ન્યુટ્રલ નથી રહેવાનું. એ લોકોને તમે મને કહી દો તમે કયા પક્ષ તરફથી બોલી રહ્યા છો. તો તમારે છે ને યુસીસી ના સપોર્ટમાં બોલું છું.
મારી વાત સાંભળો. સપોર્ટમાં બોલું છું. મેં મારા હું યુસીસી ના સપોર્ટમાં મેં છું. હું મારા- યુસીસી ના ફૂલ સપોર્ટમાં છું. હું યુસીસી ના ફૂલ બસ સપોર્ટમાં છું. યુસીસી બસ. આવું જ જોઈએ. પણ એની અંદર જે 15% આદિવાસી શા માટે બાકાત રાખવામાં આવી, એની અંદરની જે નાતા પ્રથા છે એને શું કામ બાકી રાખવામાં આવી? ઈ નાતા પ્રથાની અંદર એવું છે કે કોઈ આદિવાસી સમુદાય એના જે એની છોકરીઓ છે એને મૌખિક કરારને આધારે કે સ્ટેમ્પ ઉપર લખાણ કરીને બીજા પાસે મોકલી શકે. તમે એક વસ્તુ સમજો. તમે શું કામ, હું એવું કહું છું કે બધાને લઈ લ્યો. મુસલમાનની અંદર જે 4 મેરેજ છે એ ખોટા છે, એની અંદર જે હલાલા પ્રથા છે એ ખોટા છે, એની અંદર જે ટ્રિપલ તલાક હતું એ ખોટું છે, બુરખા પ્રથા ખોટી છે, ઘૂંઘટ પ્રથા ખોટી છે, નાતા પ્રથા ખોટી છે. પણ તમે બધાને ઇક્વલી ટ્રીટ કરો. મારું કે યુનિફોર્મ નો મતલબ જ એવો થાય કે સામાન્ય કોડ. એ જ તો વાત પણ છે. તમે અલગ જગ્યાએ લઈ જતા હતા. તમે અલગ લઈ જતા, અલગ દેશ ને શરીયત લો ને, એટલે એવી બધી વાત કરવા માટે હું નથી ભેગી થઈ. હું યુનિફોર્મ સિવિલ કોડ માટે ડિબેટ કરવા માટે ભેગી થઈ. અને તમે જો હવે હું તમે બોલી જો લઉં, હવે કોઈ- હું બોલી લઉં. અને તમે જો કોઈ એક પક્ષ તરફ હોય તો તમારે છે ને ડિબેટ માટે તમારે કોઈ તમારા અગેન્સ્ટ પક્ષ વાળું લાવવા જોઈએ. કારણ કે હું અહીંયા વાત કરીથી ન્યુટ્રલી કરીશ. હું કોઈ પક્ષ તરફથી વાત નહીં કરું. હા, કોઈ હા, પણ પક્ષ. કઈ વાત નહીં. તો હું તો મારા પક્ષ હું મારો મૂકું હવે. જી જો આ બે દેશ છે ને, અમે બે દેશ અલગ શું કામ આપ્યા હતા? હિન્દુ મુસ્લિમ પ્રમાણે જ આ દેશ વહેંચાયેલા છે. હિન્દુઓમાં જેટલા બીજા જે હિન્દુ અહીંયા જે સનાતન ધર્મ અને આ બધા અલગ અલગ છે એ બધા અહીંયા જે જન્મ્યા છે ને ભારતની ભૂમિ પર, એ બધા હિન્દુ ધર્મમાં આવે છે. જૈન, બૌદ્ધ, શીખ, પારસી, આ બધા પારસી તો નથી આવતા છતાં પણ અમે એને અપનાયા છે. અમુક લોકો જે અમારી સાથે નતા રહી શકતા તો એ લોકોને અમે અલગ દેશ આપેલા જ હતા. બે આખા દેશ બાંગ્લાદેશ અને પાકિસ્તાન એટલા માટે જ આપેલું છે જ્યાં તેમને પોતાના ધર્મ પ્રમાણે રહેવા માંગતા હતા એ લોકો. એટલે એ લોકોએ પોતાનો હિસ્સો લઈ લીધો છે. એટલે અહીંયા આ દેશમાં હવે એમનું કઈ રાઇટ્સ નથી રહેતા છતાં પણ અમે મોટું મન રાખીએ છીએ અને જે એ લોકોને હજુ પણ ખવડાવીએ છીએ જેટલું એમનાથી નથી થાય. એમને હજ માટે અમે તો પૈસા સબસિડીઓ બધું આપ્યું છે. તમે આપો છો? હા તો તમે આપો છો? અમારા ટેક્સ એ ટેક્સ ભરે છે. જો અહીંયા હું જો સાંભળો. મારે કોઈ ધાર્મિક વિવાદમાં નથી પડવું. જો અત્યારે વાત કરવા સાંભળો, મારી વાત સાંભળો. મારો મુદ્દો જે છે, હું અહીંયા યુસીસી ઉપર ચર્ચા કરવા માટે આવી છું. હું અહીંયા કોઈ પણ પ્રકારના ધાર્મિક કે કોણ તો હું મારા વિચાર મૂકું છું. તમે તમારા વિચાર મૂક્યા, મેં તમને રોક્યા. તમારા વિચાર તમે અલગ વિડીયોમાં મૂકજો. તમારા વિચાર તમે અલગ વિડીયોમાં મૂકજો. એના માટે તમે અલગથી વિડીયો બનાવજો. અહીંયા તમે મને મારા વિચારો જાણવા માટે બોલાવી છે એવું મને લાગે છે. અહીંયા તમે મને તમારા વિચારો જાણવા માટે મારા વિચારો જાણવા માટે બોલાવી હશે ને. તમારા વિચારો તમે બીજા કોઈ છે. તમે પ્રશ્ન હોય તો કરો. તમે પ્રશ્ન હોય તો કરો. તમે વિચારો ન જણાવો. તમે પ્રશ્ન હોય તો કરો. હા ચાલો, તમે પ્રશ્ન હોય તો કરો. તમારે આ સાંભળવું નથી એમ હા એમ માની લો, નથી સાંભળવું. ઓકે. તો આ હલાલા વગેરે શરિયત પ્રમાણે જે એકદમ મહિલાઓ ઉપર ક્રૂરતા થતી હતી એ હવે આનાથી રોકાશે તો આ સારું જ છે ને? તો હું કહું છું યુનિફોર્મ સિવિલ કોડના સપોર્ટમાં જ છું. ઓકે, બધા ધર્મની અંદર લેડીઝને જે કંઈ પણ એની સાથે અસમાનતા હશે એ બધી દૂર થશે. એની અંદર આદિવાસી સમાજ મને સૌથી મારા માટે પ્રશ્ન એ જ છે કે આદિવાસી સમાજનામાંથી બાકાત શું કામ રહે? મારા માટે પ્રશ્ન એ છે. સમાજે એ આંદોલન વગેરે કર્યું હતું એના કારણે પછી સરકારને દબાવવું પડ્યું. એટલે એમાં એ લોકો જો સરકાર દબાઈ જતી હોય, સરકારને દબાવવું પડતું હોય તો પછી યુનિફોર્મ સિવિલ કોડ લવાય જ નહીં. તમે અત્યારે યુનિફોર્મ સિવિલ કોડ એમ કહો છો કે અમારે બહુ સાહસિક પગલું અમે ભર્યું છે, અમે યુનિફોર્મ સિવિલ કોડ લઈ આવ્યા છીએ, બરાબર? તો તમે આટલા સાહસિક છો તો તમે દબાઈ શું કામ ગયા? તમારે જો બધાને સમાનતા અપાવી છે તો બધા સમાજને અપાવો ને. અને હું વેલકમ જ કરું છું. હું યુનિફોર્મ સિવિલ કોડની વિરુદ્ધમાં નથી. હું તમને વારંવાર કહું છું હું યુનિફોર્મ સિવિલ કોડને બહુ તો પછી આદિવાસી સમાજ માટે બી તમે અત્યારે અલગથી વિડિયો બનાવી અને એની ઉપર તમે બનાવીને તમે એનો વિરોધ દર્જ કરી શકો. વિરોધ નોંધાવી શકું. હવે આગળ વાત ચલાવી. આગળ જઈએ. હવે આમાં બીજું લિવિંગ રિલેશનશિપ રિલેટેડ છે એ શું છે એનું માળખું અત્યારે? લિવ ઇન રિલેશનશિપમાં હવે એવું જ્યાં સુધી ડ્રાફ્ટમાં છે કે લિવ ઇન રિલેશનશિપનું રજીસ્ટ્રેશન કમ્પલસરી બનાવવામાં આવ્યું એ યોગ્ય છે. પણ એની અંદર મને જે અયોગ્ય વાત લાગી એક બે. સૌથી પહેલા લિવ ઇન રિલેશનશિપમાં બે વ્યક્તિ ક્યારે આવે? અત્યારે મોસ્ટ ઓફલી હું એડવોકેટ છું, મને ખ્યાલ છે જે લોકો લિવ ઇન રિલેશનશિપમાં આવે ને એને મોસ્ટ ઓફલી પ્રોબ્લેમ એવા હોય કે કોઈ એક હસબન્ડ છે કે વાઈફ છે, એમાંથી ફોર એક્ઝામ્પલ આપણે વાઈફ લઈ લઈએ કે એને એના હસબન્ડ સાથે ઘણા સમયથી પ્રોબ્લેમ ચાલે છે. બે સેપરેટ રહે છે વર્ષોથી, 4 વર્ષ થઈ ગયા, 5 વર્ષ થઈ ગયા, એટલા વર્ષથી સેપરેટ રહે છે.
એને ડાયવોર્સ સામે વાળો આપતો નથી. ડાયવોર્સની પ્રક્રિયા કરે તો બહુ લાંબો સમય જાય એમ છે, અને એ સમય દરમિયાન એને એકલા રહેવું પડે. તમે સમજી શકો છો કે એકલી લેડીઝ હોય એટલે એને ઘણા બધા પ્રશ્નો આવતા હોય. આ સમયમાં એને એક કમ્પેનિયનની જરૂર હોય, એટલે એને એક જીવન સાથી શોધી નહીં રાખ્યો હોય કે મારે આની સાથે મેરેજ કરવા છે, આનાથી છૂટું, આની સાથે છૂટાછેડા થાય એટલે મારે આની સાથે મેરેજ કરવા છે. પણ એને જ્યાં સુધી ડાયવોર્સ ન મળે ત્યાં સુધી લીગલી બીજા મેરેજ ના કરી શકે. એટલે એ એની સાથે લિવ ઇન રિલેશનશિપમાં જાય. બરાબર. હવે અત્યારે એવું કર્યું છે કે લિવ ઇન રિલેશનશિપમાં જો તમે અગાઉથી પરણેલા હોય, જો તમે પ્રતિબંધિત ખોલામાં આવતા હોય, તમે લિવ ઇનમાં નહીં જઈ શકો. એવો આ મુદ્દો આમાં આવ્યો છે. હું એના સાથે ડિસએગ્રી નથી કરતી, કારણ કે લિવ ઇન જો તમે એક મેરેજમાંથી ન રહી શકતા અને પછી લિવ ઇનમાં જાઓ તો સેકન્ડ મેરેજ જવું થઈ ગયું. એટલે એક રીતે તમે એને સેકન્ડ મેરેજને પરમિશન આપી દીધી એવું થઈ ગયું. એટલે એવું ના થવું જોઈએ. અહીંયા સુધારો શું કરવાનો હતો કે ડાયવોર્સની જે પ્રોસિજર છે એને ફાસ્ટ બનાવવામાં આવે. બીજો સુધારો ઈ કરવાનો હતો કે લિવ ઇન રિલેશનશિપ છે ને એને આવી રીતે તમે એક તો છે ને આમ સરસ મજાનું ઓલું શું કઈ અલગ કપડા પહેરાવી, જે લગ્ન હતું એને લિવ ઇન રિલેશનશિપ નામ આપી અને એને અલગ માળખું બનાવી દીધું. એના પહેલા કરવાનું શું હતું, લિવ ઇન રિલેશનશિપ ઉપર સીધી તમે રોક લગાવી દો કે લિવ ઇનમાં કોઈ રહી જ નહીં શકે. આવું તમારે ડબલ સ્ટાન્ડર્ડનેસ અપનાવવાની શું જરૂર? તમારે આધુનિક દેખાવું છે, લિવ ઇન રિલેશનશિપ ટર્મ રાખીને તમારે આધુનિક દેખાવું છે, અને તમારે પાછું જે આપણા જે ઓલા કસ્ટમ છે એ બધું સાચવી રાખવું, તો બંને એક સાથે બે હોડીમાં પગ ના રહે. એટલે મારું સીધું મંતવ્ય એ છે કે તો તમારે લિવ ઇન રિલેશનશિપને નાબૂદ જ કરી દેવી. નહીં, એ રાખવું પડે એનું કારણ પણ છે. આજની યુવા પેઢી અત્યારે એક પણ હું કહું જ છું ને, લિવ ઇન માં ના પાડી દે ને, લિવ ઇન ની ના પાડી દે ને કે લિવ ઇન હોવું જ ના જોઈએ, વાત ખતમ. નહીં, અત્યારે યુવા પેઢી આખી દુનિયામાં આ વસ્તુ એક છે જે રીતે આ યુનિફોર્મ સિવિલ કોડ જે એક પત્ની અને એક પતિ સાથેના લગ્નની જે સિસ્ટમ છે એવી જ હવે આખી દુનિયામાં આ પ્રચલિત લિવ ઇનની સિસ્ટમ છે. તો એ આવી જ છે, એ આવવાની જ હતી. કે પછી ઇલીગલી રહે લોકો, તો એના કરતા એને લીગલાઇઝ કરવું મને વધારે બેટર લાગે. તો લીગલાઇઝ કરવું જ જોઈએ. તો પછી આ બધી કન્ડિશન્સ નો કોઈ મતલબ નથી. આ તમે એક વસ્તુ સમજો, તમે મેરેજ ને એક રીતે લિવ ઇન નામ આપી દીધું. કાં તમે છૂટ આપો છો તો તમે સંપૂર્ણ રીતે છૂટ આપો, કાં તમે એમ કહો છો કે લિવ ઇન હોવું ના જોઈએ અને આ બધી વસ્તુ જે થાય છે ખોટી થાય છે, તો લિવ ઇન બંધ કરી દેવું જોઈએ. શું છૂટ નથી આપી? તમને શું લાગે છે લગ્ન કરેલા લોકો ના? અચ્છા, એ લિવ ઇન એ ના રહી શકે, ના રહી શકે. સમજો આપણા સમાજની અંદર અત્યારે એવા કોઈ વ્યક્તિઓ લિવ ઇન માં નથી રહ્યા કે બંને અનમેરિડ હોય. મોટે ભાગે લિવ ઇન માં રહેતા હોય ને, મોટે ભાગે જે લિવ ઇન માં રહેતા હોય ને એ એવા હોય છે કે જેને ઓલરેડી મેરેજ થઈ ગયા, ઘણા સમયથી ડાયવોર્સ નથી. હવે જે બેઝિક મુદ્દા છે એના ઉપર ધ્યાન જ નથી દેવામાં આવ્યું. તમારે ડાયવોર્સ જોઈએ છે તો એમાં જો વન સાઇડેડ ડાયવોર્સ હોય તો એ કેસને સિવિલ ગણવામાં આવે, ફેમિલી લોમાં ગણવામાં. એટલે એ કેસ બહુ લાંબા ચાલે, 2 વર્ષ ચાલે, 3 વર્ષ ચાલે, 4 વર્ષ ચાલે. તો કોઈ પણ વ્યક્તિ ફેડ અપ થઈ જાય અને પછી એ લિવ ઇન માં જવાનું જ છે. તમારી પાસે જો એની પાસે ટાઈમ હોય કે 6 મહિના 8 મહિનામાં આ વસ્તુનું નિરાકરણ આવી જશે તો એ લિવ ઇન માં નથી જવાનું, એ રીમેરેજ કરશે ને. એટલે જે બેઝિક મુદ્દા ઉપર મને એવું લાગે છે જે ધ્યાન દેવાનું હતું એ કદાચ છૂટી ગયા. નહીં, એટલે હજુ તો ફાઇનલી આવશે ત્યારે જ ખબર પડશે. પણ લિવ ઇન માં જો લગ્ન પ્રશ્ન એ છે કે આ બધું ચર્ચા નથી થઈ રહી. પ્રશ્ન એ છે કે આ બધી જે બાબત છે એના ઉપર ચર્ચા નથી થઈ રહી. ચર્ચા થાય તો સુધારા આવી શકે ને. લગ્ન વાળાને લિવ ઇન માં ના રહેવું જોઈએ એવું મને લાગે છે, કારણ કે આ જે લિવ ઇન અત્યારે આવી ગયું છે, લિવ ઇન રિલેશનશિપ નું આખું માળખું જે અત્યારે સામે દેખાય છે, તો એમાં બાળકોને પણ સમાન અધિકાર મળશે જો લિવ ઇન માં રહેતા હોય તો. પ્લસ એની સાથે જે સ્ત્રી સાથે રહેતા હોય પછી છોડી દે તો એને પણ ભરણ પોષણ કદાચ મળી શકે એ પ્રમાણેની વ્યવસ્થા. પણ હું એ જ કહું છું આ રીમેરેજ જ થઈ ગયા, એક પ્રકારે મેરેજ જ થઈ ગયા, તો મને લિવ ઇન નામ શું કામ આપો છો? મારું કહેવાનું જ એ છે. કારણ કે એ પ્રમાણે લોકો રહે છે. પણ તમે સમજો રહે છે તો પણ તમે જે મેરિડ વ્યક્તિ છે એ તો ઓલરેડી લિવ ઇન માં રહી જ નથી શકવાનો, તેના બાળકોના અધિકારની વાત જ ક્યાં આવી? એટલે મેરિડ ને શું કામ આમાં બાકાત રાખે છે એ હું થોડીક તમને દલીલ રજૂ કરું. હાજી બોલો. હા, તો એમાં એવું છે કે જો એક વ્યક્તિ લગ્ન કરેલો છે, હવે એ જ પાછો એની પત્ની સાથે રહેતો હોય અને પછી એને હવે બીજે રહેવું છે, અહીંયા ડાયવોર્સ પણ ના આપે અને પાછો ત્યાં જઈને રહેવા માંડે બીજી સાથે, સમજ્યા? તો પેલીને એક તો ડાયવોર્સ નથી આપતા અને અહીંયા રહેતો હોય એટલે એને ભરણ પોષણ પહેલી પત્નીને આપવું ના પડે. એટલે આવા બધા પોતાના જે છે એવું કોણે કીધું કે લિવ ઇન માં ઈ બીજા સાથે લિવ ઇન માં રહેતા હોય એટલે એને ભરણ પોષણ ના આપવું પડે? ભરણ પોષણ આપવું પડે. એક મિનિટ. અને લિવ ઇન માં રહેતા હોય ને એટલે એડલ્ટરી ના ગ્રાઉન્ડ ઉપર એ વાઇફ ને ડાયવોર્સ મળે. હસબન્ડ ન ઈચ્છતો હોય તો એને ડાયવોર્સ દેવા જ પડે.
એટલે એ કોઈ મુદ્દો છે જ નહીં. તમે બધી લીગાલિટી સમજવી પડે. તમે બે વસ્તુ એક પ્રકારનું આ લગ્ન જ થઈ ગયા તો આ બીજા લગ્ન જ સમજી લો ને કે બીજા હાથે રહેવા જતો રહે. પણ હું ઈ જ કહું છું તો એના કરતા લિવિન ને ના જ પાડી દેવી જોઈએ. અને તમે એવું સમજો છો કે શું અમુક કપલ હશે એ તો લિવિન વગર રહેશે ને, રજીસ્ટ્રેશન કરાવ્યા વગર હશે, તમે શું ખાડી લેશો? સુપ્રીમ કોર્ટ કે છે કે 18 વર્ષની વ્યક્તિ છે ને જ્યાં રહેવું હોય એની સાથે રહે, જેની સાથે સંબંધ રાખો એની સાથે રાખે. એને બેલેન્સ કરવા માટે સમાજ છે, એવા લોકોને રાખતા જ નથી, આપતા નથી, ફ્લેટ નથી આપતા, આમ તેમ, અને એવી રીતે રહેતા હોય. એ તો લિવિંગ રિલેશનશિપમાં રહેતા હોય એને નથી આપતા. લિવિંગ રિલેશનશિપમાં રહેતા હોય એના માટે ફ્લેટ મળવા, ભાડે મકાન મળવા મુશ્કેલ જ છે, અને સમાજ બેલેન્સ કરે છે. એટલે હું એ જ કહું છું કે તમે સામાન્ય શબ્દમાં કહી દો કે ભાઈ લિવિંગ નાબૂદ કરવું છે. એટલે હું એમ કહું છું કે તમે છબી તમારે આધુનિકતાની પહેરવી છે અને તમારે રહેવું છે કસ્ટમ્સમાં તમારા, અને એમાં કઈ ખોટું નથી. હું કઈ એવું નથી માનતી કે લિવિંગ ને નાબૂદ કરવાનું, પણ તમે આજે ડબલ સ્ટાન્ડર્ડનેસ અપનાવો ને એની સામે વાંધો છે કે તમે એક બાજુ એમ કે તમે લિવિંગ ને હાઈ પાડો છો, તમે એમાં તમે એની જે કન્ડિશન્સ છે એ મેરેજ જેવી મૂકી દો. તમે સીધી રીતે કહી દો કે ભાઈ તમારે કરવા હોય, તમારે અગાઉ ડાયવોર્સ કરવા પડશે, તમારે બીજા મેરેજ કરવા પડશે, લિવિંગ બંધ. શોર્ટ એન્ડ સ્વીટ વાત હોય. આટલું બધું ગોળ ફેરવવાની શું જરૂર? ના એ ગોળ એટલે હવે આધુનિક વસ્તુ પણ એક લિવિંગ નામ આવી ગયું છે લગ્ન ના બદલે. તો પછી જો તમે જ તમારા ક્લિયરમાં સ્પષ્ટ, તમારા મગજમાં તમે જ સ્પષ્ટ નથી. કાં તમે આધુનિક થઈ જાઓ, કાં તમે કસ્ટમ્સ પ્રમાણે રહ્યો. આધુનિક થવું હોય તો સંપૂર્ણ રીતે આધુનિક થઈ જાઓ, તો પછી ટોટલી વેસ્ટર્ન કલ્ચરમાં જતા રહ્યો. અને જો તમારે કસ્ટમ્સ પ્રમાણે રહેવું છે આપણા જૂના, તો પછી તમે લિવિંગ ને નાબૂદ કરી નાખો. તમે વચ્ચે પગ શું કામ રાખો છો? પ્રશ્ન જ ત્યાં આવે. કઈ નહીં, સરકારના હવે કોઈ હશે એ કદાચ તમારા જવાબો આપી શકે તો એ જોશે. સરકાર ક્યાં સાંભળે છે આજકાલ? સરકાર નથી સાંભળતી તો એમણે આવું લિવિંગ જેવાને પણ લીગલાઇઝ કરી દે છે. આ બધું સાંભળ્યા. અરે લિવિંગ શું લીગલાઇઝ કર્યું? આને કરતા 50 વર્ષ જૂની વસ્તુ એને હવે પછી એપ્લાય કરે છે યુસી. અરે મૈત્રી કરાર તો સુપ્રીમ કોર્ટે ક્યારનો ઇનલીગલ ઠેરવી દીધો. બીજી વસ્તુ, લિવ ઇન રિલેશનશિપ ની અંદર જે વાત કરી છે ને, હવે આ છે ને બહુ ડીપ વસ્તુ છે, કદાચ છતાંય તમને કહી દઉં. ચલો, લિવ ઇન રિલેશનશિપ નો કરાર થાય ને જ્યારે, અત્યારે પણ હાલની તકે મૈત્રી કરાર ઓલરેડી કોર્ટે, સુપ્રીમ કોર્ટે કહી દીધું છે કે મૈત્રી કરાર ઇનલીગલ છે. હવે તમે સમજો, મૈત્રી કરારની જગ્યાએ લિવ ઇન રિલેશનશિપ કરાવે. લિવ ઇન રિલેશનશિપ જ્યારે કરાવે ને કોઈ એડવોકેટ, એટલે એની અંદર ટર્મ્સ કેવી હોય કે હું આ એક પર્ટિક્યુલર 100 બેન સાથે રહીશ, મારું આ નામ, કોઈ છોકરો કરે તો કે આ બેન સાથે રહીશ. પછી એની અંદર એક કન્ડિશન હોય કે અમે બે ક્યારેય સહવાસ નહીં ભોગવીએ, મતલબ તમે ક્યારે ફિઝિકલ રિલેશનમાં નહીં આવીએ. સાથે બીજી એક કન્ડિશન્સ હોય, અમે ક્યારેય કોઈ સંતાન નહીં કરીએ. સમજો છો? આ લિવ ઇન લીગલ છે. હાલની તકે મૈત્રી કરાર તો આપણા ઇનલીગલ જ છે. અને આવો કરાર કરીને બે વ્યક્તિ સાથે રહેશે, તમે એવું સમજો છો કે બે વ્યક્તિ સાથે રહેતી હોય બેન ફિઝિકલ રિલેશન ન હોય, કરે જ છે. એટલે લૂપહોલ બધા ગોતી જ લે છે. એટલે તમે એમ સમજતા હોય કે લિવ ઇન લીગલ નથી પડવાનો, એટલે આનો દુરુપયોગ થતો હોય, પછી એ સહવાસે ભોગવતા રજડતા થઈ જાય. તો હવે એને એના પછી એક મિનિટ, હવે સમજાઈ ગયું લિવિંગ નું શું કામ આને છે ને લીગલાઇઝ કરવું પડ્યું સરકારને. કારણ કે એ લોકો રહેતા હોય, ફિઝિકલ થતા હોય, છોકરા પેદા થતા હોય, પછી એ રજડતા થઈ જાય. કારણ કે કરાર તો એ રીતનો લિવિંગ નો થયો હોય, તોય રહેશે. આ લિવિંગ જો તમે સમજો, ઈ વસ્તુ જો જે લિવિંગ લીગલાઇઝ થયું ને, તો હવે એને જે પણ આ લિવિંગ તો કરી શકશે. છે હવે હક આપે છે લિવિંગમાં એ રહેલા. અરે આ મેં જે પ્રમાણેની ટર્મ્સ વાળું લિવિંગ કીધું ને, ઈ તો આ કાયદો આવ્યા પછી એ થઈ શકશે. ઈ પછી એ થઈ શકશે. આમાં કયું લિવિંગ બેન કર્યું છે? તમે જે ફિઝિકલ રિલેશન વાળા જે મૈત્રી કરાર થતા ને, ઈ બેન કર્યા છે. ફેર સમજો, ઈ બેન થયા છે. આ લિવિંગ તો ચાલુ જ રહેશે. એટલે આ લિવિંગ નું નામ સેવા કરાર થશે, ચાલુ જ રહેશે. અને બે એડલ્ટ વ્યક્તિ છે, હું તો એમ સમજુ છું કે ઈ બે નું પર્સનલ, ભલે આપણે એના સંસ્કારની બાબતમાં કહી શકીએ કે ભાઈ આ યોગ્ય નથી, નૈતિકતાની દ્રષ્ટિએ યોગ્ય નથી, આપણે એને સમજાવી શકીએ. બાકી સુપ્રીમ કોર્ટે કહી દીધું છે કોની સાથે રિલેશન રાખવા, કોની સાથે ન રાખવા એની પર્સનલ ચોઇસ છે. તમે એને તો એમાં તમે એને આ લિવિંગ કરીને તમે શું કરો છો? એના પર્સનલ ચોઇસ ઉપર તરફ મારો છો. નહીં તરફ ક્યાંથી? એને ખાલી રજીસ્ટ્રેશન કરવાનું કહે છે. પ્લસ જો નથી કહેતા ને, અરે પણ સમજતા જ નથી તમે. રજીસ્ટ્રેશન કરવા નથી કહેતા. ઈ એવું કે છે કે તમારા મેરેજ ન થયા હોવા જોઈએ. તમે જે ટૂંકમાં મેરેજ ની અંદર જેટલી કન્ડિશન ઇમ્પોઝ કરવામાં આવી છે ને, એ બધી કન્ડિશન મેં તમારી પાસે સાંભળ્યું. મેં જે વાંચ્યા હતા એમાં આવું કાંઈ નથી કે આવી કોઈ કન્ડિશન છે કે લગ્ન કરેલા ને લિવિંગ ના રહી શકે એવું. જો મારી પાસે કાચો ડ્રાફ્ટ આવ્યો છે. કાચા ડ્રાફ્ટ ની અંદર વેઇટ, હું એક જ મિનિટ વાંચીને સંભળાવું તમને. ઓકે.
રજિસ્ટ્રાર આ નિવેદનની ખરાઈ કરશે. પેલા જો લિવ ઇનમાં રહેતા પેલા એના સામે રજિસ્ટ્રાર સામે જવું પડશે, નિવેદન આપવું પડશે, આ બધું ઓકે છે, એની અંદર કોઈ વાંધો નથી. એનાથી જે ખોટા લિવ ઇન થતા હોય એ રોકાશે, એની અંદર કોઈ ઇસ્યુ નથી. બરાબર. રજિસ્ટ્રેશન આ નિવેદનની ખરાઈ કરશે. બંને પક્ષો પુખ્ત વયના છે, કોઈ પહેલેથી પરણેલું નથી અને તેઓ પ્રતિબંધિત સંબંધોમાં આવતા નથી. આ બધી કન્ડિશન્સ મેરેજની છે. ઓકે. મેરેજની અંદર સેમ કન્ડિશન. હા, તો મારે એક વકીલ સાથે ચર્ચા થઈ હતી, એમાં આ મુદ્દા ઉપર જ મારે છે ને વાંધો હતો કે મતલબ એ પણ વાત કરતા હતા કે જો લગ્ન કરેલા લોકો પછી આનો મિસયુઝ કરે તો એ મિસયુઝ રોકવો જોઈએ, આવો સુધારો થવો જોઈએ, એવું એમનું કહેવું હતું. પણ હું તમને એક તમારી વસ્તુ વાત પરથી સ્પષ્ટ કરી લાગે દઉં. છે કે એ સુધારો આમાં છે. મારી વસ્તુ હોય તમે એક વસ્તુ સમજો. અત્યાર સુધી એવું થતું હતું, બધી વસ્તુના છે ને પ્રોઝ ને કોન્સ હોય, એક જ વસ્તુ સમજીને તમે ન કરી શકો, બે પાસા સમજવા પડે. કોઈ એક વ્યક્તિ લિવ ઇન રિલેશનશિપ અત્યાર સુધી રહેતો હતો, કોઈ એક સમજી લો કે કોઈ એક હસબન્ડ છે એ બીજી છોકરી સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતો હતો. હવે વાઇફ ને એની સાથે ડાયવોર્સ જોઈતા હોય ને તો એ લિવ ઇન રિલેશનશિપનો કરાર કોર્ટમાં રજૂ કરીને એવું સાબિત કરી શકે કે આ એડલ્ટરીમાં છે, મતલબ કે વ્યભિચાર કરે છે, એટલે મને આનાથી ડાયવોર્સ આપો અને મને જે વન ટાઈમ એલિમનીની રકમ એટલે કે જે વન ટાઈમ સેટલમેન્ટની ભરણ પોષણની રકમ હોય એ આ વ્યક્તિ પાસેથી અપાવડાવો. હવે થશે એવું, લિવ ઇન રિલેશનશિપ કમ્પલસરી થશે એટલે ભાઈ લિવ ઇન નહીં કરા, એમને એમ બીજી છોકરી સાથે રહેશે. ઓલા બેન પાસે પૂરા હોય નહીં હોય કે આ લિવ ઇનમાં આ કોઈ છોકરી સાથે રહે છે, કોર્ટમાં જઈને શું રજૂ કરશે? નહીં, એટલે બધી વસ્તુના ફાયદા ગેરફાયદા હોય, બધું જ્યારે કાયદો બનતો હોય ને ત્યારે બેલેન્સ કરીને ચાલવું જોઈએ. મને એવું લાગે છે કે ઘણા કાયદાઓ યુસીસી નો ડાઉટ જરૂરી જ છે, યુસીસી આવવું જ જોઈએ, પરંતુ એની અંદર જેટલી મારા મત પ્રમાણે, કારણ કે બનાવ્યો હશે પણ વિદ્વાનો જ હશે જેને ડ્રાફ્ટ બનાવ્યો છે, પણ મારા મત પ્રમાણે જે એની અંદર જે બેઝિક વસ્તુઓ હતી કે જે હોવી જોઈતી હતી એવી કોઈ જ વસ્તુઓનો સમાવેશ કરવામાં નથી આવ્યો. એટલે આ બધી જે નાની નાની બાબત હતી, તમે લિવિંગ ને અને તમે જે લગન વાળાને પણ તમે લિવિંગ કરવાની પણ હું એમ છૂટ આપી દો. કહું છું લિવિંગ એટલે સમજતા જ નથી તમે કોઈ રીતે. તમે આ વસ્તુ કરી, હું એમ જ કહું છું લિવિંગ નાબૂદ કરી નાખો, મને કોઈ ઇશ્યુ નહીં, નથી, કરી જ નાબૂદ નાખવું ના જોઈએ. થાય ને. જે હવે આધુનિક વિચાર એક આવી ગયો છે તો એ કેવી રીતે નાબૂદ થવાનું? કેમ બનાવી દીધું? લિવિંગ નાબૂદ નથી થતું તો તમે એને લગ્નની હરોળમાં કેમ લઈ આવ્યા? ના, તો તમે એને condition ત્યાં પસંદ એ પણ એટલી લગ્ન જવાબદારીપૂર્વકની વસ્તુ છે. સાંભળો, એ કેમ એ લિવિંગ ના કહેવાય, એ લગ્ન કહેવાય ભાઈ. લિવિંગ ના કહેવાય, એ લગ્ન કહેવાય. લગ્ન જ છે, લિવિંગ નામ પણ શું એને કામ living નામ આપી આપું? દો. તો લિવિંગ નામ શું કામ કારણ આપું? કે એ આધુનિક પણ વિચાર સાથે છે. લિવિંગ નામ શું કામ આપું? સાંભળો તો આ ખરા. તો ભાઈ હવે ઓલું થયું કે સિંહ ના ભેષમાં શિયાળ એવું થયું. હા, તો living કારણ નામ કે તમે હવે living આપ્યું. living ના દીકરા નામે લગ્ન જ. લોકો કચરાપટ્ટી આ બધું થઈ જ ગયું હતું. એ પણ એટલી જવાબદારી પૂર્વકની વસ્તુ છે, કારણ કે એમાં પણ અરે સંતાનો ભાઈ પેદા થાય, રહેશે, જેનાથી કઈ ફેર નહીં પડે. એમાં પણ સંતાનો પેદા થાય, એમાં પણ તમે લિવિંગમાં પછી છોકરીને રજડતી મૂકીને બીજા હાથે જતા રહો, આવું અરે બધું પણ હું એમાં એમ પણ કહું- સેમ જ પ્રોબ્લેમ એમાં છે. એટલે પછી અરે એ પણ હું બધી એ જ કહું વસ્તુઓ- છું, હું એ જ કહું છું તો એના કરતા લિવિંગ સિમ્પલી નાબૂદ કરી નખાય. લિવિંગ ના, સિમ્પલી તો તમે જ ના કીધું, પાડી એક મિનિટ, તો લિવિંગ તમે- માં કોઈ રહી જ નહીં શકે. તમે જ આગળ એક આર્ગ્યુમેન્ટ આપી એ પ્રમાણે એ લોકો એમણે એમ રહેવા માંડશે, એના પણ તો કરતા અત્યારે living- એમને એમ જ રહેશે. મેરિડ વ્યક્તિ તો ઓમે નથી કરી શકવાનો લિવિંગ, તો ઓમે એમને એમ રહેશે. લિવિંગ માં કઈ લેને કઈ રજીસ્ટ્રેશન નહીં એના થાય. માટે કઈક નવો સુધારો પછી લાવીશું. બાકી અત્યાર સુધી આ લિવિંગમાં રહેતા હોય એ લોકો માટે તો આટલી જો એમાં છોકરાઓ પેદા થાય, એમાં સંતાનોને અધિકારની વાત છે કે લિવિંગમાં સંબંધમાં જન્મેલા બાળકોને કાયદેસર અધિકાર મળશે, જો, બાળકોની સંતાનો જવાબદારી હોય કે આનો- બંને મા આનો બાપને અવરત સંતાનને- 50% વહેંચાશે, આ બધું છે એમાં. અરે આ નવરસ સંતાનોને અત્યારે છે જ કાયદામાં જોગવાઈઓ છે જ, એના હકો છે જ, એ અલગ પ્રકારે છે. પણ એટલે એવું નથી કે આ નવરસ સંતાનના કોઈ હક નથી બનતા, એના પણ હકો હોય જ છે. પણ મારું કહેવાનું મતલબ એટલું જ છે કે તમે છે ને હજુ બનવા જાઓ છો આધુનિક, તમે તમારા કસ્ટમ્સ મુજબ રહેવા માંગો છો, તમે દેખાડવા એવું માંગો છો કે અમે બહુ આધુનિક છીએ. હું એમ કહું છું તમે જેવા હોય એવું તમારે દેખાવું જોઈએ. આધુનિકનો બિલકુલ. ઓલો દેખાડો કરી અને તમારે જૂની પુરાણી જે વિચારસરણી છે એમાં ના રહેવું જોઈએ. જો તમે લિવિંગ આપવા માંગતા હોય તો લિવિંગ આપી દેવાય. કઈ જૂની પુરાણી? અરે જૂની પુરાણી લિવિંગ બે તમે જ કહો છો ને કે લિવિંગ માં રહે, બરાબર, તો એ ખોટું જ છે. લિવિંગ માં ખોટું ન નથી. રહેવું જોઈએ. એ રહે જ છે, રહેવા તમે વાળા રહે જ કહ્યું છે. ભાઈ. હું ખોટું કઈ નથી કહેતો. હું કામ ખોટું કહું? તો જો, હું તો એને legalize living નો- કરવાનું કહું છું. હું તો એને legalize કરવાનું કહું છું. લીગલાઇઝ કરવું જોઈએ એનું તો registration લીગલાઇઝ કરવું થાય. પણ તો એનું registration કન્ડિશન કરો. ખોટી છે એમાં ભાઈ. છોકરાઓ- કન્ડિશન ખોટી છે એમાં કન્ડિશન ખોટી છે. કઈ? તમે પ્રી મેરેજ એમ કે મેરેજ કરેલા હોવા જોઈએ લિવિંગ કરવાના
જ નથી ભાઈ. પણ એ લોકો તમે જ કહો છો કે આ એક લગ્નની સરખામણી પ્રમાણેનું લિવિંગ કરી નાખ્યું, તો પછી એ લગ્નની સરખામણી તો પેલો એક વખત લગ્ન કરી નાખ્યા છે, હવે બીજી વખત બીજા જ લગ્ન થયા ને, તો લિવિંગ માં રહ્યો એ તો બીજા લગ્નની તો ના જ પાડી છે. તો બીજા લગ્નને ના જ પાડી દેવાય તો તમે બીજા લગ્ન લીગલાઇઝ કરો છો, બીજા લગ્ન લીગલાઇઝ કરો છો, એટલે લિવિંગ બીજા લગ્ન લીગલાઇઝ કરો છો. અરે મારા ભાઈ, બીજા તમે બીજા લગ્ન લીગલાઇઝ કરો છો એવું થયું. બીજા એક બાજુ તો સમજો બીજા લગ્ન નો હોય ને એક બાજુ તમે લિવિંગ લીગલાઇઝ કર્યું એટલે બીજા લગ્ન લીગલાઇઝ. તમારો પ્રશ્ન એ છે કે લગ્નવાળાને આમાં એન્ટ્રી નથી આપતા, એ ખોટું છે. લગ્નવાળાને એટલે જ એન્ટ્રી નથી આપતા કારણ કે હું એવું નથી કહેતી. છે. અરે હું એવું નથી કહેતી લગ્નવાળાને એન્ટ્રી નથી આપતા લિવિંગ ની ખોટું છે. હું કહું લિવિંગ જ ખોટું, લિવિંગ જ કાઢી નાખો. ના લિવિંગ જ ખોટું. લિવિંગ લગ્ન થઈ ગયા, તમારી ભાષામાં તમને જવાબ આપું છું. લિવિંગ ને લગ્ન બે સેમ થઈ ગયા તો એકને લગ્ન નામ આપને એકને લિવિંગ નામ શું કામ આપું? ભાઈ રાખો ને, પ્રોસિજર ઓછી થાય, સરકારના પૈસા ઓછા વપરાય, રજીસ્ટ્રેશન ની પ્રોસિજર એક રહે. કારણ કે લિવિંગ ના નામે લોકો રહે છે અને છોકરા પેદા કરે છે અને એ જ રીતે રહે છે. ભાઈ કરવા વાળા એમનામાં કરશે. કરવા દો, એને કોણ ના પાડે છે? જો હિન્દુમાં તમને એક મિનિટ હિન્દુમાં હું તમને લાગે છે 2 લગ્ન 3 લગ્ન નથી કરતા? કરે છે. હું તમને છે ને દેખાડું, એક હિન્દુ 2 મુસ્લિમ છોકરીઓ હાથે ભેગા જ રહે છે. આ બધા પ્રોબ્લેમ ક્યારે છે? પણ કરે જ છે એની હું અગેન્સ્ટમાં છું જ નહીં. હું એ જ કહું છું એટલે સરકારની સૌથી પહેલા આ બધા મારો કહેવાનો મતલબ એટલો છે, મારો કહેવાનો મતલબ એટલો છે, પહેલા નવા કાયદા નવો કાયદો લાવતા પહેલા જો બીજી વાર પહેલા તમને હું રિપીટ કરી દઉં, હું યુનિફોર્મ સિવિલ કોડના શું કહેવાય સપોર્ટમાં મેં થીસીસ કરેલું છે, થીસીસ લખેલું છે, એટલે હું યુનિફોર્મ સિવિલ કોડના સપોર્ટમાં જ છું. પણ મારું કહેવાનું એટલું જ છે કે જૂના કાયદા છે એ પહેલા વ્યવસ્થિત ઇમ્પ્લિમેન્ટ કરો. નવા કાયદાઓના થર બનાવી દેવાથી કઈ થતું નથી. યુનિફોર્મ સિવિલ કોડ લાવો તો એની અંદર તમે બધી વસ્તુઓ લઈ આવો, બધી જ્ઞાતિઓ લઈ આવો. તમે જો એક સમૂહથી દબાઈ જતા હોય અને એના કારણે એ સમૂહની મહિલાઓને અન્યાય થતો હોય તો પછી તમારે એમ ન કહેવાય કે અમે મહિલાઓ, તમે એક વર્ગની મહિલાઓને એક વર્ગથી તમે અથવા તો એક સમાજ અથવા તો એક સમૂહથી દબાઈને તમે જો એ સમૂહની મહિલાઓને ન્યાય અપાવી ન શકતા હોય તો તમને એવું કહેવાનો કોઈ રાઈટ નથી કે અમે યુસીસી લાવીને એક સાહસિક પગલું ભર્યું છે. કારણ કે તો તમારે સાહસિક નથી કર્યું, બસ ચાલો સાહસિક નથી કર્યું. આ જૂનું હતું ને એ ઇમ્પ્લિમેન્ટ કર્યું. તમારે કહેવાથી ન થાય ને, તમારે કહેવાથી ન થાય ભાઈ, ગામમાં પ્રચાર ચાલે છે આવા. તમારે કહેવાથી ન થાય, તમે એક માની લો. તમારે કહેવાથી પ્રચાર રોકાવાનો નથી. એટલે આ પ્રોપેગેન્ડા છે અને આ કઈ પ્રોપેગેન્ડા કહો બસ. હા છે. કારણ કે હું યુસીસી ના સપોર્ટમાં હોવા છતાંય, કારણ કે જો કોઈ કાયદાનું નામ ગમે તે હોય એનાથી ફેર નથી પડતું, એની અંદરની જોગવાઈઓ શું છે ને એ જોવી પડે. એટલે હું જે યુસીસી ની અંદર હું મારા માઇન્ડમાં જે પરસેપ્શન ને એક પ્રકારની છબી હતી કે યુસીસી આવશે તો આટલું બધું સારું થશે અથવા તો આટલા બધા આપણે બધા સમાન રીતે આવી જઈશું એક જ વર્ગમાં, કે જે અત્યાર સુધી અલગ અલગ કાયદાઓ હતા, પ્રોપર્ટી, મેરેજ, ફેમિલી રજીસ્ટ્રેશન, અલગ અલગ પ્રોસિજર, તો એ બધામાંથી આપણને એક શું કહેવાય શાંતિ મળશે અને આપણે એક જ મેઇન સ્ટ્રીમમાં બધા આવી જશે એમ એવું મને લાગતું હતું. પરંતુ અત્યારે જયારે હું જોઉં છું ત્યારે શા માટે અમુક વર્ગને બાકાત રાખવામાં આવ્યો, કે શા માટે હું કહું કે, અને હજુ તમારો કોલ આવ્યો એટલે મેં જે બહુ ઉપર છેલ્લું વાંચ્યું હતું ડ્રાફ્ટ, એટલે ખરેખર મને ખબર નથી અંદર હજુ વધારે શું છે. હજુ કદાચ ફાઇનલ આવે પછી પાછો તમે ટાઈમ આપજો, આપણે કરીશું ફરીથી. પણ વાત મારી કન્ડિશન એટલી છે કે આપણે પ્યોરલી યુસીસી ઉપર કરશું, ધર્મ, જાતિ એના કોઈ ઉપર નહીં. ઓકે, તો એટલે હવે આમાં પછી બીજું એક મને એક આમાં સારું એક વસ્તુ એ લાગી કે ધારો કે કોઈ મા બાપનો છોકરો એના લગ્ન થઈ ગયા અને પછી એનું મૃત્યુ થયું, તો પછી આમાં હવે મા બાપને પણ એટલો જ હક મળે જેટલો વાઈફ અને એના છોકરાને મળે છે. આવું કંઈક આવ્યું છે, તો આ અલગ છે કે પહેલા આવું જ હતું? ઓકે, આ જ રીતનું હતું અને આવું નથી, બરાબર. તો બીજું આમાં શું તમને લાગે છે? લગ્ન રિલેટેડ તો આટલું બધું આવ્યું છે યુનિફોર્મલી, એના સિવાય બીજું મેં તમને કીધું એમ મેં બહુ ઉપર છેલ્લો ડ્રાફ્ટ વાંચ્યો છે. તમારો કોલ આવ્યો તો ઇન્ટરવ્યુ કરવાનું છે એટલા માટે
બરાબર. પણ હવે કદાચ હું વધારે ડિટેલમાં વાંચું પછી હું કદાચ વધારે સારી રીતે આ અંગે તમને મારા મંતવ્ય આપીશ. હવે તો ફાઇનલ હવે આમાંથી વિધાનસભામાંથી પસાર થઈ જાય એટલે ફાઇનલ જ આપણી પાસે બધું સામે આવી જશે. જે પણ હશે તમારા કદાચ ડાઉટ પણ કદાચ સોલ્વ થઈ ગયા હોય એવું બની શકે છે કે મને તો આશા નથી. હા, લિવિંગ વાળું મેં તમારી પાસેથી સાંભળ્યું કે લગ્ન નહીં, living નહીં, બીજી ઘણી બધી. લગ્ન મેં કરેલું આદિવાસી સમાજને જે બાકાત રાખેલો એ છે તો પહેલેથી નક્કી હતું કે બાકાત રખાશે. એ તો હર્ષભાઈએ પણ કહી દીધું હતું. પણ હું એ જ કહું છું એવું શું કામ નક્કી હતું હા, એમ? એવું શું કામ એનું નક્કી કારણ એ છે હતું? કે અમુક જે તમે કહો છો આપણે તો વિધર્મીઓ જેને 2 દેશ આપ્યા પછી એની આહત ના થઈ જાય એની ભાવના એનું કેટલું ધ્યાન રાખ્યું છે. આપણે મારો જવાબ તો સાંભળો તમે. એમની ભાવનાનો તમારા જવાબ આહત સાંભળવા ના માટે થાય. નથી join થઈ. સાંભળો તો હું ખરા, અહીંયા તમારો એ મારા જવાબ માટે join થઈ છું. તમારા જવાબ મારે નથી સાંભળવા. એસટી તમારા જવાબ સાંભળવા માટે હું join નથી થઈ. તમારા જવાબ સાંભળવા માટે હું join નથી થઈ. તમારા જવાબ સાંભળવા માટે join એટલે નથી. અમારે ચિંતા કરવી પડે જેટલી અમે પેલી લઘુમતીની આટલા 2 દેશ આપ્યા પછી કરીએ છીએ તો અમારે આદિવાસી સમાજની ચિંતા અરે પણ જો તમે એની ખરા અર્થમાં ચિંતા કરતા હોય તો એની મહિલાઓને સમાન ન્યાય અપાવવો જોઈએ. હું એ જ કહેવા માંગુ છું કે તમે કોઈ સમૂહનું સારું નથી કરતા. જો જીત કરવી, સાંભળો મારી વાત, સાંભળો. જો મારી વાત સાંભળો. આદિવાસી સમાજની મહિલાઓ, તમે લાગે છે કે અત્યારે હાલના સમાજની અંદર મહિલાઓ અમુક વસ્તુ માટે જ્યારે અવાજ નથી ઉપાડી શકતી, તમે માનો છો કે આદિવાસી સમાજની અંદર મહિલાઓ એટલી કેપેબલ હશે કે આવશે એ પણ અરે આવવી જોઈએ કે ના થાય એની પાસે રિસોર્સિસ હોવા જોઈએ. ગ્રાઉન્ડ રિયાલિટી ઉપર આવવું પડે. ગ્રાઉન્ડ રિયાલિટી ઉપર આવે. તમે જે બહારની બહુ આમ ગ્લેમર દુનિયામાં રહે ને એવું બધી જગ્યાએ ના હોય ભાઈ. બધી જગ્યાએ તમારે ગ્રાઉન્ડ રિયાલિટી ઉપર આવવું પડે. એને એક સ્ટેમ્પ ઉપર કરીને જો એને કહી દેતા હોય કે તારે અહીંયા જવાનું છે ને જતી રહેતી હોય, તમને લાગે છે કે પોતાના હક માટે અવાજ ઉપાડી શકશે? તમને લાગે છે પોતાના હક માટે અવાજ એટલું સક્ષમ બનવું પડે તો ઉપાડવા બનવું પડે. અરે ના ઉપાડી શકે ને, ના જ પારી કરી તો તમારે કોઈ બોલાવે નહીં. એની સાથે ઘણું બધું થાય. પોતાનો અને અવાજ આપણું ઉપાડવા માટે લોહી દરેક એટલું વ્યક્તિએ નથી. સક્ષમ થવું પડે. કઈ બીજા કોઈ તમારો અવાજ ઉપાડવા નથી અરે આવવાના. એ સક્ષમ થવા માટે રિસોર્સિસ હોવા જોઈએ. તમારી પાસે અત્યારે તમે છો, તમે અત્યારે વિડિયો બનાવો છો, બરાબર? તમે તમારો અવાજ વિડિયોના માધ્યમથી ઉપાડો છો. તમારી એટલી ફાઇનાન્શિયલ કેપેસિટી જ ન હોય તમે માઇક લઈ શકો કે તમે શું કહેવાય કેમેરો લઈ શકો. તમારી પાસે પીસી સિસ્ટમ ના હોય. તમે અવાજ ઉપાડો ક્યાં? શેરીમાં જઈને જાળો નાખશો? હા બધું એટલે એટલી એની કેપેસિટી હોવા જ નથી દીધી. આજ ખાલી વસ્તુ છે અવાજ ઉપાડવા માટે. બીજા અરે ઘણા બધા અરે વસ્તુ છે. પણ ઘણા બધા રસ્તા. પણ મેં તમને એક્ઝામ્પલ આપ્યું. હાવ લિટરલી ના લ્યો. એક્ઝામ્પલ અહિંસક અવાજ ઉપાડો કોઈ ફલાણું ઢીમકાણું. કોઈ પણ આર્ગ્યુમેન્ટ શેનો અવાજ ઉપાડ્યો? ગાદી એમ કે મફતમાં લાકડી લઈને તો ઉપાડ્યા તો એ તો ખોટું જ ને. એ ગાદી જેવા ખોટી વસ્તુ અરે મારા ભાઈ, ગાંધી પોતે બેરિસ્ટર હતા. એને કાયદાનું જ્ઞાન હતું. એ બહાર જઈને ભણેલો. માઇક બતાવો એની પાસે કેમેરો ક્યાં હતો? એ પ્રકારના સમાજમાં રહ્યા હતા. અરે તમે એક વસ્તુ સમજો, જેને ખબર જ નથી કે આ હક મારો છે, એ હક માટે અવાજ કેમ ઉપાડે? એ એવું સમજે છે. મારી વાત સાંભળો. મારી વાત પૂરી સાંભળી લ્યો. મારી વાત પૂરી સાંભળી લ્યો. હું તમને એમ કહું છું, એક બાળક હોય એના માતા પિતા સાથે રહેતું હોય, નાનપણથી તો એને બધી ખબર પડે. એના માં એને સમજાવે કે તારે આમ કરવાનું, તારે આમ બોલવાનું. હવે એક બાળક છે ને, તમે આના એક્સપેરિમેન્ટ કરેલો છે વૈજ્ઞાનિકોએ. એને તમે જંગલમાં એકલું છોડી દો ને એટલે એ વાંદરાની જેમ જ બોલે, વાંદરાની જેમ જ ચાલે. અને એની ખાવાની જે બધી હેબિટ્સ હોય ને એ પણ તમે એને ઝુંડમાં મૂકી દો ને તો એની જેવી જ થઈ જાય. એટલે સેમ મહિલાઓનું એવું જ હોય. એને બહાર આવીને કેવું પડે કે એને બહાર લાવીને કેવું પડે કે જો બહાર આવો એક સમાજ છે કે જે તમે આ રીતે રહી શકો તોય અવાજ ઉપાડે. પણ એને પહેલા ત્યાં સુધી લઈ આવો તો ખરા. ત્યાં સુધી તમે લઈ આવો ને તમે સક્ષમ છો, તમે તમારી રીતે અવાજ ઉપાડો. એમ ના હોય ભાઈ. હું અત્યારે અવાજ ઉપાડું ને તો હું ભણેલી છું. મારી માએ મને ભણાવેલી છે, મારા બાપે મને ભણાવેલી છે. ત્યારે હું અવાજ ઉપાડી શકું છું ને એક લીગલ આ રીતે તમારી સાથે વાત કરી શકું છું. તમે એક સામાન્ય સ્ત્રીને પૂછી લ્યો, એને એ નહીં ખબર હોય એના રાઇટ્સ શું છે. તમે એમ વાત કરો છો કે પોતાના રાઈટ માટે અવાજ ઉપાડે. કાઈક તો વ્યાજબી વાત કરો યાર. શું રાઈટ શું છે એ તો પુરુષોને નથી ખબર. ભણેલા લોકોને પોતાના રાઇટ્સ ની. અરે પુરુષોએ બનાવી લીધા છે રાઈટ. અરે એને એ ખબર પડે છે કે સ્ટેમ્પ ઉપર એક છોકરીને અહીંયા કરાર કરીને બીજા સાથે મોકલી દેવાની, એવી એને ખબર પડે ને એને રાઈટ ની. તમે યાર કેમ વાત કરો છો? હું એને એના રાઈટ ની ના ખબર હોય. તમે એમ કહો છો પુરુષોને ચાલતા હોય. કારણ કે આપણા સમાજની અંદર પહેલેથી સિસ્ટમ જ એ રહી છે કે એક લેડીઝ ને શું કહેવાય કે બાર એક જેનું જે કઈ પણ ડોમિનન્સ હોય એ પુરુષ પાસે જ હોય. એટલે પુરુષને જેટલું એના મગજમાં નાખવું હોય ને એટલું જ એ નાખે કે જે એના ફેમિલીની
દરેકને તો ન કરી શકે, પણ એની ફેમિલીની જે મહિલા હોય એના માટે ઈ એટલું જ કરે અને એને એટલું જ આપે કે જે ઈ જ્યાં સુધી એના કંટ્રોલમાં રહી શકે. એટલે આ દરેકની માનસિકતા છે. અત્યારે બધા અમારામાં તમારાની એવી વાત ન કરો ભાઈ, અમારામાં એવું કાંઈ નથી, અમારામાં એવું કાંઈ નથી, અમારી તમારી એવી વાત ન કરો. આ જનરલ આ સ્થિતિ છે અને આ સમજવી જ પડે. આ જનરલ સ્થિતિ સમજવી જ પડે. તો તમારે આના માટે છે ને ગ્રાઉન્ડ ઉપર સાંભળો નીકળે છે અમારે તો, અને અમારાથી આગળ વધી જાય છે. સિટીમાં રહ્યો છો, સુરત જેવા મેટ્રો સિટીમાં રહ્યા છો, ત્યારે ગ્રાઉન્ડ રિયાલિટી ઉપર જાઓ. જે 5-6 કિલોમીટર મારી વાત લોકો પ્રગતિ કરે છે, એમણે ડાયરેક્ટ નથી કોઈ ના એવું કાઈ નથી હોતું. તમે લેડીઝ ની પરિસ્થિતિ જોઈ લો, અને હું તમને એવા રીચ ફેમિલી બતાવું કે જેની અંદર લેડીઝ ને ત્યાં 5 જેન્ટ્સ બેઠા હોય ને તેની વચ્ચે બોલવાની પરમિશન નથી. એવા ફેમિલી હું તમને બતાવી દઉં. એટલે તમે એવી વાત ન કરો કે મહિલાઓના સમાન અધિકાર છે. અમે તમને હું એવા બતાવી દઉં કે પુરુષ બોલી ના શકે, ફક્ત મહિલાઓ જ બોલી શકે, એવા ફેમિલી પણ બતાવી દઉં તમને. અરે પણ એવા ફેમિલી હોય તો બહુ સારું કહેવાય. હું એમ કહું છું દરેક ફેમિલી એવું થવું જોઈએ અને એના માટે કાંઈ સાચ બોલવું જોઈએ. તમે બહુ બોલ્યા આટલા વર્ષો સુધી, હવે કેટલું બોલતો? બહુ બોલ્યા અત્યાર સુધી, હજી બોલો જ છો. હજુ બંધ થવાનું નામ જ નથી લેતા. બોલવું જ જોઈએ. ઓકે, ચૂપ જ રહો બસ. ચાલો ચૂપ રહો. જી, જીતે હવે હાર્યા બસ. હવે ખુશ થાવ, મહિલાઓનું શાસન આવી ગયું છે, બરાબર? ઓકે, આવતા વાર લાગશે ને આવતા ત્યારે તમને લોકોને બહુ કઠિન પડશે. અમને કઈ કઠિન નથી પડતું. એવી તમારી છે ને મગજની ભ્રમણાઓ છે. અમે તો તમારી ખુશી અમે ખુશ છીએ. વાર લાગશે. અમે એવા બ્રહ્મમાં જીવો છો કે અમે આગળ વધી હજુ લાગશે આગળ. અમને એવું કઈ થવાનું નથી. આપણે આઈ થિંક પુરુષ અરે મહિલા પુરુષની સમાનતા ઉપર વાત કરવા ભેગા નતા થયા. આપણે યુસીસી વિશે વાત કરીએ, એમાં મોટું લિમિટેડ રાખીએ. તમે લઈ જાઓ છો દરેક ટોપિક ને, તમે ફેરવો છો. હું તો કાયદાકીય મર્યાદામાં રહીને જ વાત કરું છું. અને કરતી મર્યાદા પ્રમાણેની આપણે આખી ચર્ચા કરી. નેક્સ્ટ ટાઈમ હવે જે પણ આનો પ્રોપર પસાર થઈ જાય એ પછી કોઈ ટાઈમ મળે, ભૂમિકા પટેલને ટાઈમ હોય તો આપણે ફરીથી એમનો ટાઈમ લઈ અને ફરીથી આવી ઉગ્ર ના થાય એવી કાયદાકીય ધારા ધોરણમાં રહીને ચર્ચા કરીશું. ત્યાં સુધી દોસ્તો, રામ રામ.